રામેશ્વર મહાદેવ મંદિરમાં 114 વર્ષની ભવ્ય કાવડ યાત્રા યોજાઈ। લાખો શ્રદ્ધાળુઓ જોડાયા। સમગ્ર વિસ્તારમાં ભક્તિમય બન્યો। દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 114 વર્ષની પરંપરાને જાળવી રાખતા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આ પાવન યાત્રામાં ભાગ લેવા માટે આસપાસના ગામોમાંથી પણ શિવભક્તો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। યાત્રાનો પ્રારંભ સવારે 7 કલાકે ત્રિવેણી સંગમ બાંડીબારથી થયો હતો। શિવભક્તો કાવડમાં પવિત્ર જળ ભરીને બમ બમ ભોલેના જયઘોષ સાથે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર તરફ આગળ વધ્યા હતા। મંદિર પહોંચ્યા બાદ સવારે 11 કલાકે ભગવાન શિવનો જલાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 11:30 કલાકે મહાઆરતીનું આયોજન થયું હતું। આ પાવન પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમનું સફળ આયોજન મહાકાલ સેવા સમિતિ પીપલોદ દ્વારા કરવામાં આવ્યું હતું। મહાઆરતી બાદ બપોરે 12:30 કલાકે ભક્તો માટે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। આ પરંપરાગત યાત્રાથી ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક એકતાનો અનોખો સંદેશ ફેલાયો હતો। આ કાર્યક્રમની સફળતાએ આગામી વર્ષોમાં પણ આ પરંપરા જાળવી રાખવાનો સંકલ્પ દ્રઢ કર્યો હતો। રામેશ્વર મંદિર દ્વારા 114 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ત્રિવેણી સંગમ બાંડીબારથી પીપલોદ રામેશ્વર મંદિરે કાવડ યાત્રા કરવામાં આવી, જેની અંદર 500 થી વધારે કાવડિયાઓએ આ કાવડ યાત્રામાં ભાગ લીધો। મહાકાલ સેવા સમિતિ દ્વારા આ 10મી કાવડ યાત્રા હતી અને ભવ્ય કાવડ યાત્રા અને ગામના લોકોએ પુષ્પ વર્ષાથી આ કાવડ યાત્રાનું હાર્દિક સ્વાગત કર્યું હતું। જય શ્રી માતા।